વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવીની હત્યાને લઈ રોષ ભભૂક્યો છે। મૃતકના પરિવાર અને સમાજના આગેવાનોની ન્યાયની માંગ છે। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોનું ચક્કાજામ। આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અંદાજિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા 5 આરોપીમાંથી 3ને ઝડપી લેવાયાની માહિતી મળી છે। પોલીસ પ્રોટેક્શન સાથે મૃતદેહને વંથલી લઈ જવામાં આવ્યો છે। રાજકોટ પોલીસની 10 ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। દલિત સમાજ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે તેવી દલિત સમાજની માંગ છે। મારી માંગ એટલી જ છે કે ભાવેશભાઈનો પરિવાર, એને મમ્મી પપ્પા, એના 2 દીકરા અને એની પત્ની 5 જણા નિરાધાર થયા છે। એ નિરાધારને ન્યાય મળે અને એને દત્તક લેવામાં આવે। સરકારશ્રી એને દત્તક લઈ અને એનું ભરણ પોષણની જવાબદારી લઈ સરકારશ્રી અમને લેખિતમાં બાંહેધરી આપે એટલે ડેડ બોડીને અમે ઘેરે વ્યાજીને આરોપીની ધરપકડ કરે। બસ માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં શું? માંગ નહીં સ્વીકારે તો જે સમાજના યુવા આગેવાનો, બીજા આગેવાનો એ બધે નક્કી કર્યું, વડીલોએ અને પરિવારે ન્યાય નહીં મળે, 12 વાગ્યા સુધી રાહ જોઈ છે, ન્યાય નહીં મળે તો ગાંધીનગર વિધાનસભા કૂચ કરશું। આથી પદયાત્રા કરીને જાશું, ગાડીમાં જાશું, જે રીતે પણ જઈ શકીએ ગાંધીનગર વિધાનસભામાં કાલે ડેડ બોડી લઈને અધ્યક્ષની સામે મૂકશું। આ અમારી માંગ છે। અને મૂળ વાત એ છે કે રાજકોટ શહેરની અંદર કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે। ગમે ને પર રોડ પર દેખાય તો છરી મારી દે, કોઈ ગાડી ભટકાણી હોય, પાનના ગલે કાંઈ સામાન્ય બાબતે ચર્ચા થઈ હોય તો પોલીસનો, કાયદાનો કોઈને ડર જ નથી। ઉલટાનું હવે તો એવું લાગે છે કે ગુંડાઓ, તત્વો, બુટલેગરો જે કાંઈ છે એ પોલીસ એનાથી ડરતી હોય। એટલે કાયદો વ્યવસ્થા જળવાય અને રાજકોટ શહેરની અંદર કોઈ સામાજિક કાર્યકર્તા, કોઈ પત્રકારની, કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાની આ પહેલી હત્યા છે કોઈ દલિત આગેવાનની। તો આ હત્યા આવી ન થાય, ભવિષ્યની અંદર કાયદાનો ડર રહે, એના માટે આ સમાજની અંદર આક્રોશ રહે છે। ત્યારે આ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો જે છે દલિત સમાજના આગેવાનો એકઠા થયા છે, દલિત સમાજના લોકો એકઠા થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરી લીધી છે। પોલીસ દ્વારા 5 આરોપીમાંથી 3ને ઝડપી લેવાયાની પણ માહિતી છે।